સુરતમાં આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ના આવે તે માટે કોન્ક્રીટ કામગીરી કઈ રીતે થઈ શકે તે માટે બી કાલે અર્બન સેક્રેટરી શ્રી થેનારસનજીને એમની આખી ટીમને સુરત મોકલ્યા હતા. આખા દિવસ દરમિયાન આ ખાડીઓને કઈ રીતે વધુ કેરિંગ કેપેસિટી એમની થાય, ખાડીઓમાં જે બી કોઈ દબાણ થયા હોય તો એ દબાણને કઈ રીતે મુક્ત કરાય તે માટે બી કાલે આખો દિવસ સુરત શહેરમાં આ માટે બેઠક કરવામાં આવી હતી. આની રિવ્યુ બેઠકના અંતે એમાં નિર્ણય કરવામાં આવશે. સુરત જ્યારે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે જ આ ખાડી રીડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી અને તાત્કાલિક એનું સંપૂર્ણ મોડલ તૈયાર કરીને, પ્લાન તૈયાર કરીને જો 500 થી વધારે કરોડ રૂપિયાની બી જરૂર હોય તો રાજ્ય સરકાર દ્વારા તેમાં આપવામાં આવશે, તે બી નિર્ણય લેવામાં આવ્યો છે. આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય. આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે. જેવા લોકો 5 લાખથી બી અંદર જીએસટીમાં છે તેવા લોકોની બી આમાં ચિંતા કરવામાં આવી છે. તેવા લોકોને સીધા 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે. જે જીએસટીમાં ભરી રહ્યા છે એવા લોકોને આ વ્યાજ સહાયથી 5 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા અને 10 લાખ સુધીનું વ્યાજ સીધું રાજ્ય સરકાર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.